આપણી સાથે છે સીમાબેન. સીમાબેન ક્યાંથી આવ્યા? હું મહુવાથી. મહુવાથી. અને સીમાબેનને આપણે પૂછીએ કે બેનને શું તકલીફ હતી, બરાબર? સીમાબેન, શું તકલીફ હતી બેન આપણને? મને 7-8 વર્ષથી ગેસની તકલીફ હતી. બરાબર. એ અમદાવાદની દવા 3-4 વર્ષ ખાધી, પછી મહુવાની બહુ ખાધી, લુણાવાડાની ઘણી બધી દવા ખાધી, પણ મળતો નતો ગેસ. બરાબર. રોજ એક એસિડિટી ટીકડીમાં લેવી જ પડે. બરાબર. આવું 7-8 વર્ષથી હા, ચાલતું? 7-8 વર્ષથી. અને આમ તકલીફ થતી બેન, તો તકલીફમાં શું શું થતું? જમવું ને એટલે તરત પિત્ત થઈ જાય. બરાબર. અને એસિડિટી થઈ જાય, ગેસ થાય, રાતે આખી રાત ગેસ થાય. બરાબર. 12 વાગે ગેસ શરૂ થાય તો સવારમાં 4 વાગે બંધ થાય, ત્યાં લગી ઊંઘ ના આવે. આમ બરાબર. બેઠા બેઠા ઓડકાર નહીં, બધે આમ બધે માલિશ કરું ને જ્યાં લગી આમ ચોળું ત્યાં લગી બધો ગેસ નીકળ્યા જ કરે. ટૂંકમાં ગેસે બહુ નીકળ્યા હા, કરતો ગેસ અને નીકળે. એસિડ બહુ થયા એસિડ કરતું. બહુ બરાબર. થઈ જતું. આવું લગભગ બહારનું કોઈ વસ્તુ ખાઈ જ નથી શકતી, તીખું એ ના ખાઈ શકું, 2 રોટલીથી ઉપર જમી નથી શકતી. બરાબર. આવો બધો પ્રોબ્લેમ એવો થતો. પ્રોબ્લેમ 7-8 વર્ષથી 7-8 ચાલતો. વર્ષથી. પછી અલગ અલગ 4-5 વર્ષ દવાઈ ખાધી બેન, બરાબર? દવા તો દરરોજ ખાવ. બરાબર. અચ્છા. અને પછી 26/9 તમે મારી પાસે આવ્યા બેન, હા. બરાબર? આજે લગભગ આપણે 4 સિટિંગ આપ્યા બેન, સીમાબેન. હા. હવે આ 4 સિટિંગ, સોરી 5 સિટિંગ આપ્યા. હા. આ 5 સિટિંગ લીધા પછી હવે કેવું છે બેન? અત્યારે તો એકદમ સરસ, કોઈ જાતનો પિત્ત નહીં, ગેસ નહીં, ખાઈ શકું ગમે એવું તીખું, બહારનું એ ખાઈ શકું. અચ્છા, કશું કઈ વસ્તુ ખાવામાં બી પ્રોબ્લેમ નથી આવતો, બરાબર? અને રાત્રે પ્રોબ્લેમ બી રાતે નથી આવતો. નથી થયો. આ 20-21 દિવસથી તો બિલકુલ નહીં રાતે. એકદમ રેડી છે, હા. ટૂંકમાં કશો કોઈ પ્રોબ્લેમ કોઈ નહીં બેન, પ્રોબ્લેમ બરાબર? અને આપણને શું હતું સીમાબેન કે પેટની અંદર એસિડ વધારે માત્રામાં બનતો હતો તમને, બીજું કશું નહોતું. તમને શું હતું, એસિડ આપણા પેટમાં બનતો હતો પણ તમને વધારે માત્રામાં બનતો હતો, બરાબર? હવે આપણે આપણી સારવારથી શું કર્યું કે ભાઈ એસિડ જે બહુ વધારે બનતો હતો એને આપણે બીજા હોર્મોન એક્ટિવ કર્યા અને એસિડને નેચરલી ઘટાડ્યો ટૂંકમાં. એટલે આપણે પેટની જે ટ્રીટમેન્ટ કરી એ ટ્રીટમેન્ટ દ્વારા બીજા હોર્મોનને એક્ટિવ કર્યા અને એસિડ ઘટ્યો. એસિડ ઘટ્યો એટલે તમને પ્રોબ્લેમ સોલ્વ થયો બેન, બરાબર? આજે 5 સેટિંગ આપ્યા. 5 સેટિંગમાં હવે બેન સાવ સારું કહી શકો તમે, બરાબર? અને સીમાબેન, કેવી લાગી તમને અમારી સારવાર? બરાબર. તમારી જેવી તકલીફ વાળા મારા જેવી તકલીફ વાળા હોય બધા આવે તો સારું સારા થઈ જાય તો સરસ એમ. બરાબર. અને બેન, મારા તરફથી કોઈ મેડિસિન આપવામાં આવી તમને? નહીં, કોઈ નહીં. પ્લસ પોઈન્ટ તમારા માટે એ છે કે કોઈ વિધાઉટ દવા મેડિસિન તમને જે રિઝલ્ટ મળે છે નેચરલી, બરાબર? અને શું કહો શૈલેષ કુમાર, તમે શું કહો? શું બેને કેટલા હેરાન કર્યા તમને આ બાબતમાં? 8-10 વર્ષમાં તો બહુ હેરાન છે. કોઈ એમ કે આ ગેસની તકલીફ આ દૂર કરે છે એટલે આપણે ત્યાં જઈએ. બરાબર. અમદાવાદમાં 2-3 દવાખાના મહુવામાં કાતરિયા જાય તો અમે એમની તો રેગ્યુલર 2 ગોળી જે હતી એ આજે ખાવાની તો જ ઊંઘે આવતી પાછી. બરાબર છે. એટલે આ પ્રોબ્લેમ છેલ્લે તો કાતરિયા સાહેબે મને એમ કીધું હતું કે બેનને માનસિક તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી, તમે માનસિક દવાખાને લઈ જાઓ. તો અમે ત્યાં ગયા અને એ દવા લાવ્યા ને તો ઊંઘ જ આવે. એટલે એમ કે બેન ને ખાલી વિચારોથી જ આવી તકલીફ છે, બીજો કોઈ પ્રોબ્લેમ નથી. આવો પ્રોબ્લેમ હતો કે એસિડ વધારે બનતો હતો, બરાબર? હાઇપરટેન્શન ના હિસાબે બી બનતો હોય, આવું પણ બની શકે કે સ્ટ્રેસ માં રહેવાથી. બટ આપણે બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા. બધા સોલ્વ. બધી હવે ગોળીઓ કોઈ બંધ થઈ તકલીફ, ગઈ. બધી ગોળી. તમે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી પછી ગોળી ખાવી ગમે ત્યાં જાવ તમારે દવા લઈને જ જવાની જોડે. અને બીજાના ઘેર તો ગમે એવું જમવાનું એટલે આપણને ખબર ના પડે એટલે ટીકડી મારે ખાઈ જ લેવાની પેલા, પછી જમાય. પછી જ જમવાનું. હવે કશું હવે એવું કશું જ નહીં. ના, દવા બવા બધું બંધ. ચાલો સીમાબેન, શું આશીર્વાદ આપશો? તમે આમાં જીવન બધા સારા કરો બીજું. અને શૈલેષભાઈ, આ બેનની સ્પીચ અમે યુટ્યુબ ઉપર મૂકીએ. બેનની તકલીફ જેવા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે કે આ નેચરલ થેરાપીથી બેનને ટૂંકમાં ગેસની પ્રોબ્લેમ 7-8 વર્ષની સોલ્વ થઈ ગઈ, બરાબર? અને શૈલેષભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો, અમે વિડીયો મેન્શન કરશું કે ભાઈ બેનની ખરેખર તમે જ્યારે ટ્રીટમેન્ટ લેતા હતા તો ખરેખર રિયાલિટી શું છે, તમારો તમને ફોન કરીને તમારા રિવ્યુ લઈ શકે? બોલો નંબર તમારો. 94-28-12-38-39. તમને મારા પેશન્ટ વિડીયો જોઈને ફોન કરી શકે? ચોક્કસ. બસ પેલું બેન, બસ જો બેન, ઊંડો શ્વાસ લો, છોડો, યસ, બસ પેલું બેન, સરસ ઊંડો શ્વાસ લો, છોડો, બસ છોડો, બસ બેન, ઊંડો શ્વાસ છોડો, બસ શરૂ, બસ 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 ઠીક.
બસ.